તો વેલકમ દર્શક મિત્રો, વાત કરીશું વિક્રમ નંબર 1 મૂવીના 8 દિવસના ટોટલ કલેક્શન વિશે અને સાથે સાથે ચણિયા ટોળી મૂવીના 4 દિવસના ટોટલ કલેક્શન વિશે વાત કરું એના પહેલા આવા જ કલેક્શનના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂરથી કરતા દેજો। પહેલા વાત કરીએ યશ સોનીની ચણિયા ટોળી મૂવી વિશે। તો ચણિયા ટોળી લગભગ ગુજરાતમાં 700 થી 800 સ્ક્રીન્સ પર ચાલી રહી છે, જેમાં અમદાવાદમાં 308, સુરતમાં 140, વડોદરામાં જેવા શોઝ મળ્યા છે। વાત કરીએ કલેક્શનની તો ચણિયા ટોળી મૂવી પોતાના પહેલા જ દિવસે રેકોર્ડ તોડ કમાણી કરી અને પહેલા જ દિવસે 1 કરોડ ને 41 લાખ રૂપિયાની કમાણી કરી, જ્યારે બીજા દિવસે મૂવીના કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો અને બીજા દિવસે પણ મૂવીએ 1 કરોડ ને 56 લાખ રૂપિયાની કમાણી કરી। ત્રીજા દિવસ મૂવીની કમાણીમાં થોડો ડ્રોપ જોવા મળ્યો અને ત્રીજા દિવસે મૂવીએ 1 કરોડ ને 30 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું અને 3 દિવસનું ટોટલ કલેક્શન થઈ ગયું મૂવીનું 4 કરોડ ને 27 લાખ રૂપિયા। વાત કરીએ આજના કલેક્શન વિશે તો આજની ઓક્યુપેન્સી જેવી રીતે જોવા મળી રહી છે, આજે પણ આ મૂવી 1 કરોડ પ્લસની કમાણી કરી શકે છે। હવે વાત કરીએ વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1 મૂવી વિશે। તો વિક્રમ નંબર 1 મૂવીનો આજે બોક્સ ઓફિસ પર 8મો દિવસ છે અને આ મૂવી 17 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી। આ મૂવીમાં વિક્રમ ઠાકોર, શ્વેતા સેન, જીતુ પંડ્યા, ચંદન રાઠોડ જેવા કલાકારો જોવા મળ્યા છે। વાત કરીએ એના કલેક્શન વિશે તો વિક્રમ નંબર 1 મૂવીએ પોતાના શરૂઆતી 5 દિવસમાં કલેક્શન કર્યું 9 લાખ રૂપિયા અને પોતાના છઠ્ઠા દિવસે કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો અને છઠ્ઠા દિવસે કલેક્શન કર્યું 6 લાખ રૂપિયા અને 7મા દિવસે થોડો ડ્રોપ જોવા મળ્યો અને 7મા દિવસે કલેક્શન કર્યું 3 લાખ રૂપિયા। તો વિક્રમ નંબર 1 મૂવીનું પોતાના પહેલા વીકમાં કલેક્શન 18 લાખ રૂપિયા। વાત કરીએ આજના કલેક્શન વિશે તો આજની ઓક્યુપેન્સી જોઈને લાગી રહ્યું છે કે આજે આ મૂવી લગભગ 3 લાખની આસપાસ કલેક્શન કરી શકે છે, એટલે લિમિટેડ સ્ક્રીન્સ માટે આ કલેક્શન એક સારું કલેક્શન કહેવાય, કેમ કે મૂવીને ના બરોબર સ્ક્રીન્સ મળી છે। લગભગ 35 થી 40 સ્ક્રીન્સ પર જ આ મૂવી રિલીઝ થઈ શકી છે અને હવે આવનારા સમયમાં ઘણી રજાઓ આવવાની છે, તો જોઈએ મૂવીના કલેક્શનમાં ઉછાળો જોવા મળે છે કે નહીં। આવા જ કલેક્શન માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મળીએ કોઈ આવા ધમાકેદાર વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર અને થેન્ક યુ।